અમદાવાદના સાણંદ વિરમગામ હાઈવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે। પોલીસે 1 કરોડથી વધુની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે। 1200 પેટીમાં 32,000થી વધુ દારૂની બોટલ મળી આવી। રાજસ્થાનથી સુરેન્દ્રનગર જતું હતું દારૂનું કન્ટેનર। ટ્રક કન્ટેનર સહિત કુલ 1 કરોડ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। દારૂના જથ્થા સાથે રાજસ્થાનના કન્ટેનર ચાલકની પણ ધરપકડ થઈ છે। સુરેન્દ્રનગરના 3 આરોપી વોન્ટેડ જાહેર। આ જે કન્ટેનર જે છે એ રાજસ્થાન પાસિંગનું છે અને તેમાં આશરે 1200 પેટી મુદ્દામાલ મળી આવેલ જે છે અને આ જે મુદ્દામાલ છે તેની કુલ કિંમત આશરે 1 કરોડ 11 લાખ થઈ છે। કન્ટેનર જે આરોપી છે ડ્રાઈવર એ કરતારામ એ બારમેર રાજસ્થાનનો રહેવાસી છે અને આ જે મુદ્દામાલ છે તેને માનસા પંજાબથી ભરીને ત્યારબાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થઈ ગુજરાતમાં પ્રવેશ કરેલ હતો।